હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકદમ મકેન જેવો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવીશું, અને એ પણ ઘરની સામગ્રીમાંથી બિલકુલ એકદમ મકેન જેવો જ આ નાસ્તો બનીને રેડી થાય છે અને બહુ જ ઝડપી બની જાય છે. તો આ રેસીપી જો તમને પસંદ આવે તો લાઈક કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક આ રીતનો બાઉલ લઈશું, અને તેની અંદર આપણે 2 નંગ જેટલા બટાકા લેવાના છે મીડિયમ સાઇઝના. તેને છોલીને આ રીતે ઝીણા ટુકડા કરીને લેવાના છે. તો આ કાચા જ બટાકા લીધેલા છે, અને એકદમ ઝીણું સમારવાનું છે બટાકાને. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે બટાકાને આ રીતે એના નાના ટુકડા કરીને જ લેવાના છે. તમે એનું છીણ કરીને બિલકુલ ના લેતા. તો હવે આ બટાકાને આ રીતે લઈ લેવાના છે, અને તેની અંદર આપણે હવે 1 નંગ જેટલી ડુંગળી એડ કરીશું. તો ડુંગળીને પણ આપણે આ રીતે એકદમ ઝીણી ચોપ કરીને એડ કરવાની છે. તમે ચોપરમાં પણ આને ચોપ કરી શકો છો. હવે હાથેથી થોડીક મસળીને છૂટી પાડી લેવાની, અને પછી એને એડ કરવાની છે. હવે આની અંદર આપણે બાકીના મસાલા પણ એડ કરીશું. તો અહીંયા 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર, 1 નંગ લીલું મરચું જેને મેં ઝીણું ચોપ કરીને લીધું છે, અને અડધી ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લીધેલા છે. અહીંયા આપણે તીખાસ માટે આ રીતે મરી પાવડર અને ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરીશું, અને લીલા મરચાંનો. હવે થોડીક કોથમીર એડ કરીશું. તો અહીંયા ફ્રેશ કોથમીર તમે જરૂરથી એડ કરો, તેનાથી નાસ્તામાં ટેસ્ટ બહુ સરસ આવે છે. તો અહીંયા મેં થોડીક જ એડ કરી છે. અને હવે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અને અહીંયા આપણે અડધી ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરીશું. કાશ્મીરી લાલ મરચાં પાવડરથી તીખાશ બિલકુલ નહીં આવે, પણ નાસ્તાનો કલર બહુ સારો આવે છે. હવે આની અંદર આપણે થોડોક ચાટ મસાલો એડ કરીશું. લગભગ 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરવાનો. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અહીંયા મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. હવે અહીંયા આપણે 1 કપ જેટલો મેંદો લેવાનો છે. તમે અહીંયા મેંદાનો જ ઉપયોગ કરો આ નાસ્તો બનાવવા માટે, તો જ આ નાસ્તો બહુ જ એકદમ ટેસ્ટી અને ક્રન્ચી બનશે. હવે આપણે 1 ટીસ્પૂન જેટલો અથવા તો 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે. તો અહીંયા બંને વસ્તુ આપણે એડ કરવાની. જો કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુઓ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી જે ડુંગળી અને બટાકા છે તેની ઉપર આ લોટનું સારી રીતે કોટિંગ થઈ જાય. તો આ રીતે મિક્સ કર્યા પછી આપણે થોડું પાણી એડ કરવાનું છે, અને આપણે આનું બેટર તૈયાર કરવાનું છે. તો બેટર તૈયાર કરવામાં તમારે બહુ જ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી વધારે પડતું પડી ના જાય. બસ આ રીતે તમે થોડું પાણી એડ કરો અને મિક્સ કરતા જાઓ. તો આનું બેટર આપણે જેમ ભજીયાનું ખીરું બનાવીએ તેનાથી થોડુંક થીક રાખવાનું છે. તો બસ એ જ રીતનું આપણે બેટર તૈયાર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે રેડી છે. મેં આ એકદમ થિકનેસવાળું બેટર તૈયાર કર્યું છે. તો બસ આપણે આ જ રીતનું બેટર તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો કે આ બેટર કઈ રીતનું છે. આ રીતે આપણે ચમચી ભરીને તેલમાં એડ કરવાની છે. તો આ રીતે ઇઝીલી નીચે ડ્રોપ થાય તે રીતનું બેટર આપણે રાખવાનું રહેશે. તો અહીંયા એકવાર આને બહુ સારી રીતે મિક્સ કરી લેવાનું છે, અને હવે આપણું આ બેટર છે તે પરફેક્ટ રેડી થઈ ગયેલું છે. તો આને સાઈડ પર કરી અને બી તેલ ગરમ કરી લઈએ. તો અહીંયા મેં તેલને પહેલેથી જ ગરમ કરી લીધેલું છે, અને હવે આ રીતે આપણે ચમચી બેટરમાં ભરવાની છે. આ રીતે 1 ચમચી ભરીને આ રીતે ડ્રોપ કરીશું. તો તમે આ રીતે જે ફ્લેટ તળિયાવાળી કઢાઈ હોય તેવી તમારે લેવાની, જેથી તમે ઇઝીલી એક સરખો જ નાસ્તો બનાવી શકો. તો આ રીતે આપણે 1 ચમચીનું માપ રાખીને આ રીતે બેટરને ડ્રોપ કરવાનું રહેશે. અને જે તેલ છે તે તમારે મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ. ના વધારે બહુ ગરમ કે ના વધારે મતલબ કે ઠંડુ પણ ના હોવું જોઈએ. તમે જ્યારે બેટર અંદર એડ કરો તો બબલ્સ તરત આવે તે રીતનું તમારું તેલ છે ગરમ હોવું જોઈએ. અને ગેસની ફ્લેમ છે તે પણ તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આને તળવાનું છે. જો તમે એકદમ સ્લો ફ્લેમ ઉપર તળશો તો પણ તમારો જે નાસ્તો છે તેની અંદર તેલ ભરાઈ જશે.
અને એકવાર થોડીક નીચેથી આ તળાઈ જાય પછી આને આપણે આ રીતે ચમચીની મદદથી ફેરવવાનું છે. તો જ્યારે આપણે બેટર નાખ્યું હોય ત્યારે આ બેટર એકબીજા સાથે ચોંટતું હોય છે. તો ચિંતા નહીં કરવાની, જ્યારે તમે એને ફેરવશો તો ઇઝીલી તે છૂટું પડી જાય છે. તો આ રીતે આપણે બધો જ નાસ્તો છે તેને છૂટો પાડી લેવાનો અને ફેવરીને બીજી સાઈડમાં પણ એને સારી રીતે થવા દેવાનું છે. તો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે આને તળવાનું છે. તો આ નાસ્તો બહુ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી, જ્યારે આપણે મકેનનો જે તૈયાર નાસ્તો લાવીએ છીએ તેને પણ ટક્કર આપે તેટલો સરસ એવો આ નાસ્તો બને છે અને માત્ર ઘરની સામગ્રીમાંથી બનીને રેડી થાય છે. તો તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ જો કંઈ ચટપટું ખાવું હોય તો તમે આ નાસ્તાની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને બહુ જ પસંદ આવશે. તો બસ અહીંયા આપણો આ નાસ્તો સરસ રીતે તળાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન કલર આવી ગયેલો છે અને એકદમ ક્રિસ્પી નાસ્તો બન્યો છે. હું તમને આ નાસ્તો નજીકથી પણ બતાવી રહી છું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ એવો આપણો નાસ્તો બન્યો છે. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરજો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.